બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એવા તબેલા ઉપર આવ્યા છીએ જ્યાં 50 નહીં 100 નહીં પરંતુ 350 ભેંસોનું પશુપાલન થાય છે. અને એનાથી પણ ખાસ વસ્તુ એ છે કે તબેલાના માલિક 22 વર્ષની ઉંમરે 350 ભેંસોનું પશુપાલન કરે છે. તો આપણે તબેલાના માલિકથી મળીએ અને જાણીએ કે 350 ભેંસોનું એક દિવસનું દૂધ ઉત્પાદન કેટલું થાય છે, 350 ભેંસો રાખવા પાછળ ખર્ચો કેટલો થાય છે, તેમજ 350 ભેંસમાંથી આવક કેટલી મળે છે. આપણે A to Z માહિતી મેળવીશું. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો, આ તબેલાના માલિક છે. શું નામ ભાઈ આપણું? સાહિલ ખાન ઝવેરી. અને એડ્રેસ? ગામ બસુ, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. સાહિલભાઈ, તમે આ પશુપાલન વ્યવસાય સાથે કેટલા સમયથી સંકળાયેલા છો? હું છેલ્લા 7 વર્ષથી સંકળાયેલો. આની પહેલા તમે કોઈ વ્યવસાય કરતા કે? અમારે પેઢીઓથી ચાલુ જ છે. હવે આ જ વ્યવસાય પેઢીઓથી ચાલુ છે આ વ્યવસાય? પહેલા નાનું હતો, હવે મોટા પાયે કર્યું. તો અત્યારે તમારી પાસે ટોટલ કેટલી ભેંસો છે? અમારી પાસે 350 પ્લસ છે. ટોટલ 350 ભેંસો છે. એમાં બધી કઈ કઈ નસલની ભેંસો છે? જાફરાબાદી, મુર્રા, બની, આપણે વાવ થરાદ બાજુની બની ભેંસ. બરાબર. તો 350 ભેંસોમાંથી અત્યારે કેટલી ભેંસો દૂધ દોવા આપે છે? અત્યારમાં 160 ભેંસો મિલ્કિંગમાં છે હાજરમાં. 160 ભેંસો દોવા આપે છે. તો 160 ભેંસનું એક દિવસનું દૂધ કેટલું થતું હશે? એક દિવસનું 1600 લીટર દૂધ થાય. એક દિવસનું 1600 લીટર દૂધ. તો દૂધ તમે કોઈ ડેરીમાં આપો છો કે રિટેલ વેચો છો? દૂધ અમારે બનાસ ડેરીમાં જાય 70%, 30% જેવું બહાર રિટેલમાં જાય. 70% દૂધ બનાસ ડેરીમાં અને 30% રિટેલ વેચો છો. રિટેલ શું ભાવ વેચો છો? 80 રૂપિયા લીટર. 80 રૂપિયા લીટર. તો એક વર્ષનું કેટલું વેચાતું હશે રિટેલમાં? એક વર્ષનું રિટેલમાં 70 લાખનું રિટેલમાં વેચીએ અને 2.5 કરોડ 2 કરોડનું ડેરીમાં. 2 કરોડ 20 લાખ રૂપિયાનું ડેરીમાં અને 70 લાખ રૂપિયાનું છૂટક વેચો છો. બરાબર. એટલે ટોટલ 2 કરોડ 90 લાખ રૂપિયાનું એક વર્ષનું દૂધ ઉત્પાદન થાય છે 350 ભેંસમાં. આ વર્ષે 3 કરોડ પ્લસનું ડેરીમાં દૂધ ભરાવાનું. આ વખતે ટાર્ગેટ છે કે 3 કરોડ પ્લસ દૂધ ભરાવવું. હા, ડેરી. બરાબર. તો આ 350 ભેંસ રાખવા પાછળ ખર્ચો કેટલો થાય છે એક દિવસનો? એક દિવસનો મિનિમમ 90,000નું દૂધ થાય. દિવસમાં 90-95,000નું એક દિવસનું. એક દિવસનું 90-95,000નું દૂધ થાય. 70,000 રૂપિયા ખર્ચો છે દિવસ. 70,000 રૂપિયા ખર્ચો. તો આ ભેંસોના તબેલામાં આપણે કેટલા લોકો કામ કરે છે અત્યારે? 20 થી 25 માણસો કામ કરે. 20 થી 25 માણસો કામ કરે છે. 2 થી 2.5 લાખ રૂપિયા પગાર ચૂકવવામાં જાય છે મહિનાનો. એક મહિનાનો 2 થી 2.5 લાખ રૂપિયા પગાર અહીંયા દોવાવાળા માણસો લે છે. તો સાહિલભાઈ, આપણે 350 ભેંસને તમે ખોરાકમાં શું શું આપો છો? ખોરાકમાં ઘાસ ચારામાં એક ટાઈમ લીલો ચારો, એક ટાઈમ સૂકો ચારો. લીલા ચારામાં મકાઈ, જુવાર, બાજરી, સુપર બુલેટ ઘાસ, અને સૂકા ચારામાં સૂકી મકાઈની કૂટી અને ચાવલનો ભૂસો. બરાબર. તો આ ભેંસો તમે ગાભણ કરાવો છો કે બાકડીમાં વેચી? અમે ગાભણ કરાવીએ છીએ. એઆઈ નથી કરાવતા, બુલ રાખીએ છીએ. 2 સ્પેશિયલ બુલ રાખેલો છે ભેંસો માટે. તો આ તબેલામાં સૌથી વધારે જે ભેંસો દૂધ આપતી હોય તે ભેંસો બતાવો. આ ઓરિજિનલ જાફરી નસલની ભેંસ છે. આ કેટલું દૂધ આપે છે? એક દિવસનું 30 લીટર દૂધ આપે. એક દિવસનું 30 લીટર એટલે એક ટાઈમનું 15 લીટર દૂધ આપે છે. અત્યારે તો બાકડી છે ને આ ભેંસ? હા, અત્યારે બાકડી છે. બરાબર. બીજી કઈ ભેંસો છે? બીજી આ આગળ 20 લીટર 24 લીટર વાળી પેલી બાજુ છે. આ ભોરીનું 22 લીટર દૂધ હાજર છે. આ ભેંસનું અત્યારે 22 લીટર દૂધ હાજર છે એક દિવસનું. ભેંસનું તમે બાવલું, ભેંસનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. કેટલો ટાઈમ થયો આ ભેંસને વ્યાયાને? હાલ 1.5 મહિનો થયો. 1.5 મહિનો વ્યાયાને થયો. અત્યારે 22 લીટર દૂધ તૈયાર છે આ ભેંસમાં. એક દિવસનું 22 લીટર દૂધ, એક ટાઈમનું 11 લીટર દૂધ છે. ભેંસનું તમે બાવલું જોઈ શકો છો. ભેંસનું સ્ટ્રક્ચર પૂરી ભેંસ છે. તો સાહિલભાઈ, તમે આ અલગ અલગ નસલની ભેંસો રાખો છો. કોઈ જાફરાબાદી નસલની છે, કોઈ મુર્રાહની પણ છે ને કોઈ વાવ વાવર જંગલની છે. તો એમાંથી સૌથી શ્રેષ્ઠ ભેંસ કઈ નસલની છે? સૌથી શ્રેષ્ઠ જોવા જો તો જાફરાબાદી લોંગ ટાઈમ સુધી દૂધ આપે. અને આપણે વાવ થરાદની બી ભેંસ બહુ સારી આવે છે. વાવ થરાદ મેં તો જાફરીને ટચ કરી જાય એવી ભેંસો આવે છે. જાફરીથી ઉપર નીકળી જાય એવી ભેંસો આવે છે. એટલે જાફરી કેટલો ટાઈમ દૂધ આપે છે? જાફરી તો લોંગ ટાઈમ સુધી એને તો ખોરાક એચએફ ગાય જેવું રહે છે. જેવું ખોરાક આપો એવું દૂધ આપે છે જાફરી. બરાબર. અને વાવ થરાદ જંગલની? વાવ થરાદની ભેંસ મીડિયમ હોય હાઇટમાં, પનામાં નાની હોય પણ દૂધ ખૂબ આલે. દૂધ ખૂબ આલે. અને મુર્રાહ તમે જે હરિયાણાથી લાવી છે? મુર્રા ખાલી લોંગ ટાઈમ સુધી દૂધ આલે. બોડી સ્ટ્રક્ચરમાં સારી, દેખાવામાં સારી. બાકી બીજી રીતે આપણે વાવ થરાદની ભેંસ જેવી જ આવે. એટલે તમારા પ્રમાણે વાવ થરાદ જંગલની ભેંસ બેસ્ટ છે દોવા માટે? બેસ્ટ છે દોવા માટે. બરાબર. તો આપણે આ ભેંસો કઈ જંગલની છે? આ વાવ થરાદ બાજુની. આપણે આ બધી વાવ થરાદ જંગલની ભેંસો. આ ભેંસો કેટલું દૂધ આપે છે? આ ભેંસનું પહેલા વેતરમાં 14 લીટર દૂધ છે. આ ભેંસનું? આ ભેંસનું પહેલા વેતરમાં 14 લીટર દૂધ હતું. અત્યારે આ વાવ થરાદ બાજુની છે. એનું 16 લીટર દૂધ હાજર છે. 4 ભેંસમાં 16 લીટર દૂધ છે એક દિવસનું. આ ભૂરી વાવ થરાદ બાજુની જ છે. એમાં કેટલું દૂધ છે? એમાં 14-15 લીટર દૂધ હાજર છે. 5 મહિના વિયાય છે. 5 મહિના વ્યાયાના થયા. અત્યારે એક દિવસનું 14-15 લીટર દૂધ હાજર છે. અને 5 વાગે મિલ્કિંગ થાય. બાવલો જોઈ લો.
બાવલું જોઈ શકો છો તમે, ભૂરી ભેંસ છે, એચએફ ગાય જેવું બાવલું છે ભેંસનું. અત્યારે લગભગ 4-5 મહિનાથી આવ્યા એને. બધી ભેંસો આરામ પણ કરી રહી છે. તમારી પાસે સૌથી વધારે ભેંસો કઈ નસલની છે? અમારી પાસે સૌથી વધારે વાવ થરાદ. વાવ થરાદની. તો સાહિલભાઈ, તમે અન્ય પશુપાલકોને શું સલાહ આપવા માંગશો? કારણ કે ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે આ ભેંસના ધંધામાં કંઈ બચત થતી નથી, ખાલી છેલ્લે છાણ જ વધે છે. તો તમે અન્ય પશુપાલકોને શું સલાહ આપવા માંગશો? બચત ના થતી હોય તો તમે થોડામાંથી આટલું મોટું ના કરતા, બચત તો થાય જ. મહેનત તમારી હોય તો બચત તો એવું 100% થાય. આના જેવો બીજો કોઈ ધંધો નથી. બેસ્ટ એન્ડ રફ એન્ડ ટફ ધંધો છે. અમારી પાસે સ્ટાર્ટિંગમાં 10 ભેંસોથી સ્ટાર્ટ કર્યું હતું, હાલ 350 ભેંસો છે. તમારી પાસે ખાલી સ્ટાર્ટિંગમાં 10 જ ભેંસો હતી. ભેંસોથી. તો મિત્રો તમે જોઈ શકો છો, ઘણા બધા ભાઈઓ એવું કહેતા હોય છે કે આ ભેંસના ધંધામાં કંઈ બચત નથી થતી. તો આ ભાઈએ માત્ર 10 ભેંસથી તબેલો સ્ટાર્ટ કર્યો હતો. અત્યારે 350 ભેંસો છે. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને અન્ય કોઈ પશુપાલકના મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જરૂરથી તમે અમને પ્રશ્ન પૂછી શકો છો.